જ્યાં સુધી સદગુરુની પ્રાપ્તિ ન થાય, જીવનમાં સદગુરુનું આગમન ન થાય, ત્યાં સુધી જીવ અપૂર્ણ રહે છે. સદગુરુ મળે અને શિષ્યને જ્ઞાન આપે ત્યારે જ શિષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરે છે. પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય પછી જન્મવા મરવાનું રહેતું નથી, પછી આવવા જવાનું રહેતું નથી, પછી જીવને મુક્તિ મળી જાય છે. સદગુરુની પાસે આજે લોકો જ્ઞાન મેળવવા માટે જતા હોય છે. જ્ઞાન માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે તૈયાર થઈ જઈએ ત્યારે જ્ઞાન પીરસવાવાળા, જ્ઞાન આપવાવાળા સદગુરુ આપોઆપ આપણી પાસે આવી જાય છે. બાકી જ્યાં સુધી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લાયક ન હોઈએ ત્યાં સુધી ગુરુજી મળે તો પણ એનાથી કાંઈ લાભ થતો નથી. એટલે સ્વયંની લાયકાત કેળવો.